ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 4. બોલો નામ. નિશ્ચાયક. બોલો લાસ્ટ લેક્ચરનો ટોપિક સહ અવયવત શ્રેણિક. પછી આપણે સૂત્ર જોયા, પ્રમેય જોયા, ઓકે, અને 2-4 દાખલા જોયા. ચલો સૌથી પહેલા સહ અવયવત શ્રેણિકને યાદ કરીશું. તમને એક ચોરસ શ્રેણિક એ આપેલો હશે જેની કક્ષા કેટલી છે n. હવે આ શ્રેણિકના જે ઘટકો છે, જેટલા બી ઘટક છે તે દરેક ઘટકના શું શોધવાના? સહ અવયવ કેપિટલ એ આઈ છે. આ સહ અવયવથી જે શ્રેણિક બને તેનો શું કરવાનો? પરિવર્ત. તો પરિવર્ત કરવાથી જે શ્રેણિક મળે તેને કહેવાય સહ અવયવત શ્રેણિક. શ્રેણિક એના સહ અવયવત શ્રેણિકને સંકેતમાં લખાય એડજોઇન્ટ એ. બોલવાનું એડજોઇન્ટ અને લખવાનું ADJ A. એડજોઇન્ટ એ. બરાબર છે. 2x2 કક્ષા હોય. શું થયું? આશ્ચર્યચકિત થઈ ગયો. આ તો કાલનો વિડીયો બી નથી જોયો તું? સ્કૂલે ગયેલો આજે સવારે? કેમ? રિઝલ્ટ લેવા? પછી રિઝલ્ટ લઈને શું કર્યું? ઘરે જતો રહ્યો? ઘરે ગઈને શું કર્યું? ને પછી હુઈ ગયો? તો તને જરાક બી ટાઈમ નહીં મળ્યો કે આપણે કાલનું જોઈ લઈએ એકવાર વિડીયો PDF? તો એ તને એમ નહીં થયું કે રીલ્સની જગ્યાએ વિડીયો મૂકીએ? તો પછી રીલ કેવી રીતના જોઈ? બેઠું દેખાઈ જાય કે કોષ ભટ્ટ એક્ટિવ નાવ. હોટસ્પોટ થી રીલ જોવાય પરંતુ વિડીયો નહીં જોવાય. શરમ આવી જોઈએ આજકાલના બાળકોની વિચારસરણી. એક રીલ જોવા માટે ગમે ત્યાંથી હોટસ્પોટ આવી જાય, પણ વિડીયો જોવા માટે ઘરનું નેટ ચાલુ હોય ને તો સ્વિચ બંધ કરી દે વાઈફાઈની. પછી એમ કહી દે કે નેટ નથી ચાલતું. ચાલો ભાઈ, કઈ વાંધો નહીં. ચાલ બેટા જોજે, ટેન્શન નહીં લે, આવડી જશે. અત્યારે ને અત્યારે તને આવડી જશે, પણ ધ્યાન આપવું પડશે, ખતરનાક ધ્યાન આપવું પડશે. ચાલો આમાં ક્લિયર છે એડજોઇન્ટ એમાં. પછી હા, 2x2 કક્ષા હોય, 2x2 કક્ષા. યસ. અગ્ર વિકર્ણમાં અદલ બદલ કરવાની. આ બગરો એકરો અદલ બદલ. પ્રતિ વિકર્ણમાં ચિહ્ન બદલવાના. ચાલો એના પછી 3x3 કક્ષામાં મેં તમને ટેકનિક જે આપી છે તેમાં પહેલા શ્રેણિક બી, પછી એનો પરિવર્ત શોધવાનો B', એના પછી એડજોઇન્ટ બી. એડજોઇન્ટ બી માં 4 જગ્યાએ માઇનસની નિશાની આવશે. કેટલી જગ્યાએ? 4 જગ્યાએ. અને પછી દરેક ઘટકના સહ અવયવ લખતા જવાના. ખ્યાલ આવ્યો? 3x3 હોય તો આપણે આ ટેકનિક વાપરીશું. ચલો એના પછી આપણે કેટલાક સૂત્ર જોયા હતા. એમાં પહેલું એની સૌથી પહેલા પ્રમેય હતો ને? હા, પ્રમેય વાળું સૂત્ર. A ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક A ઇન્ટુ I. ચલો એના પછી સામાન્ય શ્રેણિક અને અસામાન્ય. નિશ્ચાયક A બરાબર 0 તો કેવો? શ્રેણિક A અસામાન્ય. અને નિશ્ચાયક A નોટ ઇક્વલ ટુ 0 તો શ્રેણિક A છે સામાન્ય. ચાલો એના પછી જો A અને B સમાન કક્ષાવાળા સામાન્ય હોય તો આ A અને B નો ગુણાકાર AB અને BA આ બંને પણ કેવા થાય? સામાન્ય. સામાન્ય શ્રેણિકોનો ગુણાકાર સામાન્ય થાય. બરાબર છે? શું કરીએ, ખબર નહીં ક્યાંથી આવતા છે. ચાલો એના પછી નિશ્ચાયક AB નું સૂત્ર. નિશ્ચાયક AB બરાબર નિશ્ચાયક A ઇન્ટુ નિશ્ચાયક B. તમે નિશ્ચાયકને સેપરેટ કરી શકો છો. ચાલો એના પછી નિશ્ચાયક એડજોઇન્ટ A નું સૂત્ર. નિશ્ચાયકમાં એડજોઇન્ટ A 1 માર્ક્સનો પરીક્ષામાં MCQ પાકો. જલ્દી બોલવાનું છે. નિશ્ચાયક A ની ઘાતમાં n-1. કેમ બધા ભૂલી ગયા? રંગા યાદ હતું તો બોલો કેમ નહીં? ક્યારે? શરમ વગરનો. ચાલો નિશ્ચાયકમાં એડજોઇન્ટ A બરાબર નિશ્ચાયક A ની ઘાતમાં n-1. જ્યાં n શું છે? શ્રેણિક A ની કક્ષા છે. યાદ આવ્યું આ સૂત્ર? કોષ. ચાલો હું હા હમણાં તો ભણાવ્યું ને, યાદો આવી ગયો ને? તું એમ કે યાદ આવ્યું ને? એમ કે હા, પણ તને કે રીતના યાદ આવ્યું? એવું નહીં, યાદ આવ્યું નો મતલબ શું થાય કે આગળ ભણાવ્યું તે તને યાદ આવ્યું એમ. કઈ વાંધો નહીં, છોડો. સપનામાં હતું. ચાલો અજીત પકડાયો. ચાલો એના પછી A ઇન્વર્સ નું સૂત્ર. ધ્રુવી, A ઇન્વર્સ નું સૂત્ર.
એકના છેદમાં નિશ્ચાયક એ ઇન્ટુ એચ જોઈન્ટ એ, આ છે એ ઇન્વર્સનું સૂત્ર. બરાબર. એ ઇન્વર્સ જ્યારે બી દાખલામાં શોધવાનું આવે ત્યારે પહેલા અસ્તિત્વ છે કે નહીં તે જોવાનું. જો નિશ્ચાયક એ નો જવાબ 0 આવે તો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. નિશ્ચાયક એનો જવાબ 0 નહીં આવે તો અસ્તિત્વ છે જ. બરાબર. કાલે આપણે દાખલા કર્યા હતા. યસ. ચાલો હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ 15 આવ્યા છે. આ મારી હવા આવતી છે કે નથી આવતી? આવતી તો છે, તો અહીંયા ફેલાતી કેમ નથી આજે? આ પંખો ઢીરો છે, ઉભા રહ્યો. છોડો, 2 4 પર જ છે. ચાલો ઉદાહરણ 15. સાબિત કરો કે, ના નથી એ, ચલો સાબિત કરો કે આ જે શ્રેણિક છે તે શ્રેણિક આ સમીકરણનું સમાધાન કરે છે. આવું તો આપણે આગળના ચેપ્ટરમાં બી સાબિત કરેલું. પરંતુ જોજો, એ જ રકમ છે પરંતુ હજી એક વસ્તુ વધારે છે. I એ 2/2 છે. ચાલો ભાઈ, આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી એ ઇન્વર્સ શોધો. ગઈકાલે આપણે એક દાખલામાં એ ઇન્વર્સ શોધેલો સૂત્ર વાપરીને, યાદ છે ને? હવે આ લોકોએ આ દાખલામાં પહેલા તો આ સમીકરણની ચકાસણી કરવા કીધી જે તમને ઓલરેડી આવડતી છે, પણ પછી શોધવા કીધું કે ભાઈ આ સમીકરણની મદદથી એ ઇન્વર્સ શોધો. એ ઇન્વર્સ શોધવા કીધું પણ સૂત્રથી નહીં ક્રિસ, આ સમીકરણની મદદથી, આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી એ ઇન્વર્સ શોધો. એટલે કે એ ઇન્વર્સ શોધવાની હવે તમે એક બીજી રીત જોવાના, અને આ જે બીજી રીત જોવાના તેમાં આવી રીતના સમીકરણ હોય તો જ શોધાય એ ઇન્વર્સ. એટલે કે પહેલી રીત સૂત્રની, બીજી રીત સમીકરણની રીત. જો રકમમાં આવી રીતના કોઈ સમીકરણ આપ્યું હોય તો તે સમીકરણની મદદથી પણ શું શોધી શકાય રીનાવ? એ ઇન્વર્સ. ચાલો સૌથી પહેલા આપણે સાબિત કરવાનું કામ પતાવીએ. અહીં એ બરાબર શું આપેલું છે? 2 3 1 2. એના પછી સમીકરણમાં જુઓ એ સ્ક્વેર દેખાય છે એટલે પહેલા શોધવું પડે એ સ્ક્વેર ને. રંગા એ સ્ક્વેર કેવી રીતના શોધાય? એ ઇન્ટુ એ. ચાલો કિંમત મૂકી દો. 2 3 1 2 ઇન્ટુ 2 3 1 2. ગુણાકાર સ્ટાર્ટ કરી દો. ચાલો પહેલી રો પહેલી કોલમ 2 દુ 4 3 1 3 4 ને 3 7 2 તાલી 6 3 દુ 6 6 ને 6 12 2 1 2 2 1 2 2 ને 2 4 3 1 3 2 દુ 4 4 ને 3 7. એ સ્ક્વેર શોધાઈ ગયું છે. ચાલો ડાબા જબાની ચકાસણી કરીએ. ચક્રેશ સરખો બેહી જા. જયેશ LHS શું છે? LHS બરાબર એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ i. કિંમત મૂકી દેવો. એ સ્ક્વેર 7 12 4 7 -4 પછી a 2 3 1 2 પ્લસ i 1 0 0 1. સાદું રૂપ. આ 7 12 4 7 ને ત્યારે બેઠું રવા દેવું. આ 4 ની અંદર પેલા ગુણીકારો 4 દુ 8 4 તાલી 12 4 1 4 4 દુ 8 વત્તા 1 0 0 1. ચાલો સરવાળો રંગા 7 ઓછા 8 -1 -1 વત્તા 1 0 12 ઓછા 12 0 4 ઓછા 4 0 7 ઓછા 8 -1 વત્તા 1 0 આવી ગયો ઓ. એટલે આ શું છે ભાઈ? RHS. LHS બરાબર RHS. એટલે કે આ જે સમીકરણ છે તેનું સમાધાન થાય છે. કયું સમીકરણ છે? a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i બરાબર o. આ સમીકરણનું સમાધાન થાય છે. ચાલો આ આવડતું જ હતું, આમાં કઈ નવું નથી કર્યું. હવે મેઇન વસ્તુ હવે આવે છે. આ શું કરે છે તું? એને બોલપેન આજના માથામાં કેમ મારે? પણ ભાઈ મૂકી દે નહીં ભાઈ, આ બોલપેન નું શું કામ પડે આપણને? અલા આ શું નાલા પોયરા જેવું કરતા છે આજે? હા હવે તારે ના જવું પડે હે. તું હવે નાટક નહીં કરતો. એને બોલપેન આપી હોય કે તું એ બોલપેન લીધી હોય પણ એનો માથામાં તું આ રીતના કરે. ચાલો ધ્રુવી બેટા, શું વાત ચાલે છે આજે? ધ્રુવી બહુ વાતમાં છે આજે, બહુ ખુશ છે. મેથ્સમાં ફૂલ માર્ક્સ આવ્યા ને એટલે આજે પાર્ટી છે એવી વાતચીત ચાલતી છે. ચાલો કઈ નહીં, અમે આવી જશું. ફૂડ ફેસ્ટિવલ ચાલુ થવાનો છે, આવજો તમે બધા. આજે છે ને? તું આવજે. જગ્યા એટલે પાટીદાર જીન કોમ્પ્લેક્સ. અલા કેવી રીતના સમજાવું? સહેલું, ખેડૂત સંઘ પાસે, સરદાર હોસ્પિટલ પાસે અમે ગલીમાં જતું રહેવાનું. તમે ત્યાં ગઈને કોઈને પૂછી લેજો નહીં ભાઈ, એટલે ઓટોમેટિક જ્યાં ભીડ દેખાય ત્યાં સમજી જ જજો. એટલી ભીડ રહે. બરાબર. ચાલો ઓકે. જયેશ તું ક્યારનો રાહ જોતો હતો ને સર ક્યારે ઇન્વર્સ શોધો તમે? કઈ નહીં, હવે તારું કામ કરીએ આપણે. બરાબર. આ લોકો આ ડિસ્ટર્બ કરતો છે. ચલો બસ
હવે આ ડિસ્ટર્બ કરે છે. પેલો ક્યારનો ગાર આપતો છે પછાડી બેહીને, ચૂપચાપ બેહીને નહીં, ખાલી જગ્યા એ રીતના કઈ. ચાલો તો એ ઇન્વર્સ શોધવાનું કામ ચાલુ કરીએ છીએ. જોજો બહુ હેલું છે. સૂત્ર બૂત્ર નહીં વાપરતા હે ધ્રુવી, કેમ કે જો સૂત્ર વાપરીને તમે એ ઇન્વર્સ નો જવાબ લાવો તો એ ઇન્વર્સ ના માર્ક્સ નહીં મળશે. હવે જો મેં તમને આગળ કીધેલું છે કે એ ઇન્વર્સ શોધવા પહેલા તમારે બતાવવું પડે. શું બતાવવું પડે? અસ્તિત્વ બતાવવું પડે. તો અહીંયા બી અસ્તિત્વ તો પહેલા બતાવવું જ પડે. નિહાર, જેનું અસ્તિત્વ હોય તેને જ શોધાય. તો પહેલા ચેક તો કર અસ્તિત્વ છે કે નથી. તો અસ્તિત્વની ચકાસણી કેવી રીતના થાય? નિશ્ચાયક, નિશ્ચાયક એનો નિશ્ચાયક શોધો. ચાલો ભાઈ, 2 દુ 3, 4 ઓછા 3 કેટલા થાય? 1. 0 નહીં આવ્યો ને, માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે ચાલો આની મદદથી એ ઇન્વર્સ કેવી રીતના શોધાય તે જોજો, અને પરિણામ 1 આપી દેવો. હવે એ ઇન્વર્સ શોધવા માટે તમારે આ સમીકરણમાં બેઉ બાજુ એ ઇન્વર્સ વડે ગુણી નાખવાનું. જાતે કર્યું. બેઉ બાજુ એ ઇન્વર્સ વડે ગુણવાનું. મચ્છર માખી હશે. હવે શું કરવાનું? બેઉ બાજુ એ ઇન્વર્સ. ધ્રુવી સ્ટેપ યાદ રહ્યું તને? ખુશી, નાવ્યા, કયું સ્ટેપ કરવાનું? બેઉ બાજુ એ ઇન્વર્સ વડે ગુણવાનું. ઓકે, આ સ્ટેપ છે. સમીકરણ 1 માં બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા. હવે જો ગુણાકાર છે, શું છે? અને ગુણાકારમાં ક્રમ અગત્યનો છે. તમારે આગળથી ગુણવું છે કે પાછળથી? જો આગળથી ગુનો તો બધે જ આગળથી જ ગુણવાનું. હે, એટલે અહીંયા એ ઇન્વર્સ એ સ્ક્વેર માઇનસ 4a ઇન્વર્સ એ પ્લસ એ ઇન્વર્સ આઈ બરાબર એ ઇન્વર્સ ઓ. પછી તમે અહીંયા અમુક જગ્યાએ આઈ એ ઇન્વર્સ લખી કાઢો તો આના માર્ક્સ કપાઈ જશે. કાં તો બધે પહેલા એ ઇન્વર્સ લખો, કાં તો બધે પછી એ ઇન્વર્સ લખો. ચાલો, એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ એટલે એ. ખ્યાલ આવે ને? ઘાટનું સાદુરૂપ આપી દેવું, એમ સમજો. 2 માંથી 1 જાય તો 1. એ ઇન્વર્સ ઇન્ટુ એ. એની 0 ઘાત એવું નહીં કહેતા, આઈ. કોઈ પણ શ્રેણિકનો તેના વ્યસ્ત સાથે ગુણાકાર બરાબર એકમ શ્રેણિક આઈ. ધ્યાન આપતા છો ને? એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈ. એ ઇન્વર્સ ઇન્ટુ આઈ. આઈ હાથે કોઈનો બી ગુણાકાર બરાબર તે પોતે. એ ઇન્વર્સ પોતે. ઓ હાથે કોઈનો બી ગુણાકાર ઓ. શોધવાનું શું હતું? બનાવો કરતા. એ ઇન્વર્સ બરાબર પહેલા -4i પેલી સાઈડ, +4i પ્લસ એ પેલી સાઈડ માઇનસ એ. ચાલો કિંમત મૂકો એટલે એ ઇન્વર્સ આવી જશે. આઈ કેટલી? 2 કક્ષા છે ને, 1 0 0 1. એ એક આ છે, દેખાયો કોઈને? 2 3 1 2. ચાલો સાદુરૂપ. એ ઇન્વર્સ બરાબર 4 1 4, 4 ઓછા 2 કરી દેવ. ચાલો 4 ઓછા 2 2. આ 0 ઓછા 3 -3, 0 ઓછા 1 -1, 4 1 4, 4 ઓછા 2 2. આવી ગયો જવાબ, પટી ગયો દાખલો. મજા આવી આવી રીતના બી ઇન્વર્સ શોધવાની? મોસ્ટ આઈએમપી છે ભાઈ, પણ 3 કક્ષા માટે. 2 કક્ષાની 3 કક્ષા વાળા સ્વાધ્યાયમાં આવશે. મોસ્ટ આઈએમપી 4 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 4 માર્કમાં. આ દાખલા આ 2 કક્ષા વાળા બહુ શાંતિથી પટી જાય, બહુ જલ્દી પટી જાય, પણ 3 કક્ષા વાળામાં બહુ વાર લાગે. કેમ ખબર? કેમ કે ગુણાકાર એટલા મોટા મોટા આવે આમાં. ઓકે, જોવો અહીંયા એ ઇન્વર્સ નું અસ્તિત્વ બતાવ્યું પહેલા આપણે, પછી બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણ્યું. પણ કેટલાક બાળકો શું કરે ખબર? આ સ્ટેપ ભૂલી જાય છે. કેટલાક તો જાણી જોઈને હો નહીં લખે. આ સ્ટેપ ભૂલી જાય ને ડાયરેક્ટ જ આ સ્ટેપ. તમે કહો કે સર અહીંયા પણ જરૂર શું પડી? આના નિશ્ચાયક એ બરાબર 1 ની જરૂર શું પડી? જરૂર નથી પડી, પરંતુ અસ્તિત્વ બતાવવું પડે. કેમ કે અસ્તિત્વ છે તો બે બાજુ ગુણ્યું. સમજ જા? તમે એમ કે કાલે માની લો કે કાલે રવિ આવવાનો છે. રવિ કોણ છે? જો કેવો સવાલ થયો ને, એટલે ચાલો બીજું કઈ નામ રાખીએ. કાલે ગોટિયો આવવાનો છે. બરાબર, તો આજે ગોટિયો છે. તમારા મનમાં સવાલ થયો કે આ ગોટિયો કોણ છે? તમને ખબર પડી કે ગોટિયો કોણ છે? કોણ? કરણ પેલો જયશ્રીકાનો ભાઈ, એને ગોટિયો કે કેમ? ગોટિયો જ કે એમ? મેનું નામ મુન્ના પાલ્લું હતું. કઈ નહીં, ચાલો ગોટિયો બરાબર છે. એમ બી ગોટિયા જેવો જ છે. ચાલો અલા એટલે સિંગમ વાળો ગોટિયો. તમે શું સમજી બેઠા? ચાલો
હા રેકોર્ડિંગ ચાલુ છે. ચાલો તો માની લો કે હવે જો એમ પેલું કેવું કે કાલે ગોટીઓ આવવાનો છે એટલે તમારા મનમાં વિચાર આવી જાય ગોટીઓ કોણ છે એટલે તમે કેવો વિચાર કર્યો એટલે મારે તમને સમજાવવું પડે કે આ વ્યક્તિ ગોટીઓ છે પેલો કરણ ગોટીઓ છે. સમજ પડી. તો એવી રીતના અહીંયા બી એ ઇનવર્સ વગર અસ્તિત્વ વગર તમે એન્ટ્રી નહીં કરી શકો એમ અસ્તિત્વ બતાવવું પડે કે આર્યુ આ ઇનવર્સ છે. બરાબર જો સાંભળી લેજો હે આ સ્ટેપ ભૂલી ગયા તો અડધો માર્ક જહે અને પબ્લિક ખરેખરમાં ભૂલી જાય છે. ચાલો વાત બંધ કરો. પબ્લિક ખરેખરમાં ભૂલી જાય છે. હું ભૂલી જાય છે ધ્રુવી? અસ્તિત્વ વાળું ભૂલી જાય છે આ દાખલામાં. ચાલો અહીંયા જુઓ તમારી ચોપડીમાં આ લોકો એ છે ને ચોપડી વાળા જાક શોર્ટકટમાં જ કરે ઉદાહરણમાં આ લોકો આ રીતના લખેલું છે નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એ ઇનવર્સ વડે ઉત્તર ગુણાકાર કરતા બે પ્રકારના ગુણાકાર આવે એક પૂર્વ ગુણાકાર ને બીજો ઉત્તર ગુણાકાર. બરાબર ઉત્તર એટલે પાછળથી ગુણ્યું એ લોકોએ પાછળ ગુણાકાર આ જો પાછળ બધે ઇનવર્સ અને પૂર્વ એટલે આગળ ઇંગ્લિશ આપણે પૂર્વ ગુણાકાર કર્યો. તમે કહો કે શું ઉત્તરનું વિરોધી તો દક્ષિણ આવે આપણે દક્ષિણ નહીં એવું નહીં ઇંગ્લિશમાં હવે પ્રી મલ્ટીપ્લાય પોસ્ટ મલ્ટીપ્લાય પ્રી એટલે આગળથી અને પોસ્ટ એટલે પાછળથી અને આગળ એટલે આપણે ગુજરાતીમાં ને પૂર્વ કહીએ પૂર્વ ગુણાકાર ઉત્તર ગુણાકાર. બરાબર હા પ્રી એટલે આગળ પ્રી પોસ્ટ. ચાલો ભાઈ એટલે મતલબમાં અહીંયા એ લોકોએ બી લખ્યું કે એ ઇનવર્સ વડે ગુણાકાર કેમ કર્યું કેમ કે નિશ્ચાયકનો જવાબ 0 નથી. બે વસ્તુ અગત્યની છે અસ્તિત્વ બતાવો ને ગુણાકાર કરો તો બધે ડાબેથી કાં તો બધે જમણેથી. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 4.4 શું શોધવા કીધું સૂચના વાંચો. કેટલા દાખલા છે ખબર આમાં લગભગ 6 કે 7 દાખલા છે બધા જાતે કરી નાખજો. આવડે છે ને આનું તો હવે ચારેક કરીને આ ચિહ્ન બદલવાના. અહીંયા તમારે ચકાસણી કરવી તો થાય નિશ્ચાયક કેટલો આવેલો 1 સૂત્ર આવે 1 નિશ્ચાયક એ એડજોઇન્ટ એટલે 1/1 ને એડજોઇન્ટ આનો એડજોઇન્ટ બગડો ના -3 -1 આવી ગયો જવાબ. રીતના ચકાસણી થઈ જાય. ચાલો એના પછી આ બે દાખલા ચાલો ભાઈ પટી હો ગયો પ્રશ્ન 1 ને 2 1 ને 2 બે જ હતું. પ્રશ્ન 3 અને 4 માં આ સૂત્રની ચકાસણી કરવા કીધી છે. આ સૂત્રની ચકાસણી કાલે આપણે એક દાખલામાં કરી હતી તો એકાદ કરાવી દેમ અત્યારે. કેટલા છે બે પાક્કું અને એ નામ આપી દેજો. પહેલા એડજોઇન્ટ એ પછી એ ડેશ શોધવાનું આવે એ ડેશ પછી એડજોઇન્ટ એ અને પછી એ ઇન્ટુ એડજોઇન્ટ એ કરો એના પછી આર્યુ આ સ્ટેપ કરો એડજોઇન્ટ એ ઇન્ટુ એ આ પરિણામ 1 આ પરિણામ 2 ચાલો ખુશી પછી નિશ્ચાયક એ શોધો પછી નિશ્ચાયક એના આઈ હાથે ગુનો એટલે પરિણામ 3 આ 3 3 હરખા આવશે પરિણામ 1 2 અને 3 પરથી લખી કરવાનું કે આ 3 3 હરખા છે. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. આ સ્ટેપ લખી દીધા છે હવે જોઈ લેજો તમે આ સ્ટેપ આમાં બી લાગે. ચાલો પ્રશ્ન 5 થી 11 માં વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો નહીં હોય તો નહીં શોધો. ચાલો ભાઈ આ બે દાખલા તમારે લેસનમાં કરવાના છે. આ બે દાખલા બી તમારે લેસનમાં કરવાના છે. એના પછી આ બે દાખલા બી તમારે લેસનમાં જ કરવાના છે. ચાલો આ હું કરાવી દઉં બસ ઓકે. ભલે તમારી ઈચ્છા એ લેસનની જ છે આ દાખલાની પણ એક તો કરાવવા દેવું. ચાલો એક કરાવવા દેવ ખાલી એક દાખલો બરાબર સોમવારે બતાવવાનું ઓકે કઈ વાંધો નહીં. You can submit your homework on Monday. Okay, but what will you do today? At your home, you will do the homework of physics. Physics માં બહુ બધું લખવાનું હોય કે 2 કલાક હોય તે પછી 2 કલાક બને તો એવું જ થાય ને 1 કલાકના 10. સોમવારે હાની પરીક્ષા છે? હા તો કઈ નહીં વાંચજો રવિવારે વાંચજો સોમવારે પરીક્ષા આપજો ને સોમવારે લેસન બી બતાવી દેજો. ધારો કે એ બરાબર રીનવ સાંભળજે સૌથી પહેલા આપણે આ શ્રેણિકને નામ આપવાનું શું નામ આપવાનું એ 100 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. ચાલો યાદ છે
જયેશ શું શોધવાનું છે આમાં? બરાબર છે, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે શોધો. પહેલા અસ્તિત્વ ચકાસીએ. નાવ્યા, સૌથી પહેલા નિશ્ચાયક હોધ. આ એક કૌંસમાં આ બેનો ગુણાકાર માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, એના પછી માઇનસ 0 પ્લસ 0, આ માઇનસ કોમન કરીએ તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, એટલે માઇનસ 1 જવાબ ઓવરઓલ. નોટ ઇક્વલ ટુ 0, માટે એ ઇનવર્સ નું શું છે? અસ્તિત્વ છે. તો ચાલો હવે એડજોઇન્ટ શોધીએ. એડજોઇન્ટ એ બરાબર પહેલા એ ડેશ શોધવાનું. એડજોઇન્ટ શોધવા પહેલા શું શોધી કરવાનું? એ ડેશ. ચાલો પરિવર્ત કરો આનો. 1 0 0 0 કોસ આલ્ફા સાઇન આલ્ફા 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. ચાલો એડજોઇન્ટ એ બરાબર, ચાલો આને ઢાઈકું માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. ડાયરેક્ટ લખવાની ટ્રાય કરીએ તો માઇનસ 1 થાય ને. ચાલો એના પછી આ ઢાઈકું 0 0 0, ચિહ્ન બદલવાનું. અહીંયા 4 જગ્યાએ ચિહ્ન બદલવાનું. માઇનસ 0 બરાબર છે. ચાલો એના પછી 0 ઓછા 0 0. ચાલો એના પછી આ 0 ઢાઈકું 0. ચાલો આ કોસ આલ્ફા વાળું ઢાઈકું માઇનસ કોસ આલ્ફા ઓછા 0, એટલે માઇનસ કોસ આલ્ફા. એ ચિહ્ન બદલવાનું ને ના. ચાલો એના પછી આ સાઇન આલ્ફા ઢાઈકું સાઇન આલ્ફા ઓછા 0 સાઇન આલ્ફા, ચિહ્ન બદલવાનું માઇનસ સાઇન આલ્ફા. ચાલો એના પછી આ 0 0 0, આ સાઇન આલ્ફા વાળું ધાકો સાઇન આલ્ફા ઓછા 0 સાઇન આલ્ફા, ચિહ્ન બદલવાનું 4 જગ્યાએ ચિહ્ન બદલવાનું. કોસ આલ્ફા ઓછા 0 કોસ આલ્ફા. ચાલો એડજોઇન્ટ એ શોધાઈ ગયું. એના પછી સૂત્ર એ ઇનવર્સ શોધવાનું સૂત્ર 1 upon determinant A into adjoint A. A inverse બરાબર. What is the value of the determinant of A? It is minus 1. 1 by minus 1 into adjoint A. Copy paste. Minus 1 0 0 0 minus cos alpha minus sin alpha 0 minus sin alpha cos alpha. Now next step. આ બહાર જે માઇનસ 1 છે તેને અંદર જવા દેવું. તો A inverse બરાબર બધાના ચિહ્ન બદલાય. 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. આવી ગયો જવાબ. નિહાર, એક વસ્તુ જોઈ તમે લોકોએ, આ બે એક હરખા જ આવ્યા. આપેલા શ્રેણિકનો વ્યસ્ત એ પોતે જ હતો. જોયું? જોઈને નહીં ખબર પડલી, પણ પછી ગણતરી પછી ખબર પડી કે આ પોતે જ એનો ઇન્વર્સ છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ હોમવર્ક. કાલે આપણે ઉદાહરણમાં કરેલો, પટાઈ દેજો આને. ચાલો એના પછી હોમવર્ક હમણાં જ કર્યો, ઉદાહરણમાં કર્યો તે છેલ્લા ઉદાહરણ જેવો. ભૂલતાની ભૂલતાની હું નહીં ભૂલતા, અસ્તિત્વ બતાવવાનું નહીં ભૂલતા નાવ્યા. અને એ ઇનવર્સ વડે બે બાજુ ગુણવાનું, કાં તો ડાબી સાઈડથી કાં તો જમણી સાઈડથી. બરાબર છે? એટલે તું હું કેમ માથું કેમ બહુ ખજવારે છે? યારનો માથામાં એમ એમ કરતો છે, માથું ધોતો હોય ને એવી રીતના વગર શેમ્પુ નાખીએ માથું ધોતો હતો. ચાલો આટલા જીના વાર ટોબી જુ પડવાની. માનો ટાલ કરે એટલે ડેન્ડ્રફ નીકળી જાય. આટલો ડબલ થઈ ગયો. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. શ્રેણિક એ આપેલો છે. એ અને બી શોધો કે જેથી આ સમીકરણનું સમાધાન થાય. કેવી રીતના શોધશો? જલ્દી બોલો, કેવી રીતના તમે એ અને બી ને શોધશો? બરાબર વાત કરી. આમાં બધી કિંમત મૂકવાની, પણ પહેલા શોધવું પડે. રાગા એ સ્ક્વેર શોધવું પડે. એ ઇન્ટુ એ માટે એ સ્ક્વેર બરાબર. નિહાર હરખો બેહી જા. એ સ્ક્વેર બરાબર. ચાલો 3 ટાલી 9, 9 ને 2 11. 3 ટાલી 9 ને 2 1 2, 9 ને 2 11. કેમ કરવાના? 3 દુ 6, 2 1 2, 6 ને 2 8. 1 ટાલી 3 ને 1 4, 2 વત્તા 1. ચાલો સમીકરણ જોવો. સમીકરણ શું છે યશવંત? એ સ્ક્વેર પ્લસ એ પ્લસ બીઆઈ બરાબર ઓ. કિંમત મૂકી દેવો. એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ કેપિટલ એ પ્લસ બી ઇન્ટુ આઈ ઓ
ચાલો સાદું રૂપ આ 11 બેઠું આ કેટલા થાય 3a ને આ બી. ચાલો એ રીતના આ 8 બેઠો વત્તા 2a વત્તા 0 પછી આ 4 બેઠો વત્તા a વત્તા 0 આ 3 બેઠો વત્તા a વત્તા b. રીનવ નહીં સમજ પડી નહીં સમજ પડી હોય તો તું એક સ્ટેપ વધારે કરજે. આ એ ને અંદર ગુણવાનું બી ને પછી સરવાળો કરજે. ઘટકો સરખાવો. ચાલો પેલા આને સરખાવો એટલે એ મળી જાય. 4 વત્તા એ બરાબર 0 માટે એ બરાબર -4. અલા ઓય અહીંયા ધ્યાન આપ. એ બરાબર -4. ચાલો હવે બી શોધવા માટે કોને સરખાવશો? કયું હેલું? આ હેલું પડે. 3 વત્તા a વત્તા b બરાબર 0. a ની કિંમત -4 એટલે b બરાબર 1. ચકાસણી કરો. ઉભા રહેજો ઉતાવળની હે રંગા. ચકાસણી કર. a બરાબર -4 ને b બરાબર 1 ને આમાં મૂક. 0 આવે તો સાચું. 11 ઓછા 12 -1 પ્લસ 1 0. ચાલ આમાં a બરાબર -4 મૂક. 8 ઓછા 8 0. તો હવે આ બે જવાબ ફાઇનલ સાચા કહેવાય. ઓકે નેક્સ્ટ. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલો. ડબલ મોસ્ટ આઈએમપી દાખલો. મોસ્ટ સ્ક્વેર આઈએમપી બરાબર. ચાલો ભાઈ આમાં કઈ નવું છે નહીં. ખબર જ છે તમને શું કરવાનું છે. પહેલા આ સાબિત કરવાનું છે અને પછી એના પરથી એ ઇન્વર્સ શોધો. જો એના પરથી એટલે એના પરથી જ રંગા. ભાઈ તું સૂત્ર મૂકીને હોઢે તો માર્ક નહીં મળે. ચાલો તો આખો દાખલો આપણે અત્યારે ગણીશું ભલે તમને આવડતો હોય. અહીં આ દાખલો 4 માર્કમાં જ આવે. આવે તો તમે કહો શું કહો ખબર? સર આ દાખલો 4 માર્કની 6 માર્કમાં હોવો જોઈતો હતો. લાંબો દાખલો. સાચી વાત છે. એટલે હું જીના અક્ષરે લખા એક પાનામાં હમાઈ જાય એટલા સારું. ચાલો ધ્રુવી પહેલા હું શોધવાનું a સ્ક્વેર ને a ક્યુબ. પહેલા a સ્ક્વેર શોધીએ ને. ચાલો a સ્ક્વેર શોધવાની પ્રોસેસ જયેશ જલ્દી બોલજે. a ઇન્ટુ a માટે a સ્ક્વેર બરાબર. ચાલો a 1 1 1 1 2 -3 2 -1 3. પાછું એને પાછું લખો 1 1 1. ચાલો એક્ટિવ રહેજો ગુણાકાર કરવા માટે. a સ્ક્વેર બરાબર સ્ટાર્ટ 1 વત્તા 1 2 ને 2 4. 1 વત્તા 2 3 ને ઓછા 1. 1 ઓછા 3 એટલે -2 ને વત્તા 3. 1 વત્તા 2 એટલે 3 ઓછા 6. 1 વત્તા 4 એટલે 5 ને વત્તા 3. 1 ઓછા 6 એટલે -5 ઓછા 9 -14. 2 ઓછા 1 એટલે 1 ને વત્તા 6. 2 ઓછા 2 0 ને ઓછા 3 એટલે ઓછા 3. 2 વત્તા 3 5 ને 9. a સ્ક્વેર આવી ગયો. હવે a ક્યુબ નો વારો. ક્રિસ a ક્યુબ a ઇન્ટુ a સ્ક્વેર અથવા a સ્ક્વેર ઇન્ટુ a જે લેતા આચું. a સ્ક્વેર 4 2 1 -3 8 -14 7 -3 14. ખુશ હે a 1 1 1 1 2 -3 2 -1 3. ચાલો ભાઈ હવે આંકડા મોટા થઈ ગયેલા છે. નિહાર એક્ટિવ રહેતું હુઈ નહીં જતો. 4 વત્તા 2 6 ને 2. 4 વત્તા 4 8 ઓછા 1. 4 ઓછા 6 -2 વત્તા 3. -3 વત્તા 8 એટલે 5 ઓછા 28. 5 ઓછા 28. -3 વત્તા 16 13 વત્તા 14 13 વત્તા 14. ભાઈ ભૂલ નહીં લોચા નહીં આવવા જોઈએ તમે. -3 ઓછા 24 -27 ઓછા 42. -27 ઓછા 42. ચાલો એના પછી 7 ઓછા 3 4 વત્તા 28 32. એવી માઠું ખજવારીને લાવે જવાબ. 7 ઓછા 6 1 ઓછા 14 -13. 7 વત્તા 9 એ
7 વત્તા 9 2 એમ કે 7 દુ 16 વત્તા 42 42 ને હોલ 58 42 ને 16 58 ચાલો ભાઈ એ હવે ચાલો ચકાસણી હવે સાબિત થયું તો સાચું LHS 1 ક્યુબ માઇનસ 6 a સ્ક્વેર પ્લસ 5a પેલે હો ધ્રુવી ચાલો એ ધ્યાન આપતું 1 ક્યુબ માઇનસ 23 ચાલો એના પછી 32 આ નિહાર ધ્યાન છે ને 58 માઇનસ 6 a સ્ક્વેર 4 2 1 આ શું કરે છે રંગા પ્લસ 5a યશવંત a (11 into I). What is I? 1 1 1. Yes. Rest all are 0. Copy this. रंगा चलो 6 वरे गुनो 6 चौक 24 6 दो 12 6 एका 6 6 टाली 18 8 छंग 48 14 छंग 42 6 टाली 18 माइनस 14 छंग बाप रे केवो कचाट कर्यो 5 5 5 5 10 माइनस 15 10 माइनस 5 15 चलो 11 गुण कोस 11 11 ओय चलो हवे साची परीक्षा छे जोईए हवे अमुक शुं करे आ सरवाळो नहीं करे बधुं जीरो लखी दे भाई चेक करजो 8 ओछा 24 माइनस 16 वत्ता 5 माइनस 11 प्लस 11 जीरो एक आवी गयो ओ नहीं उठावा नहीं गाने 7 ओछा 12 माइनस 5 वत्ता 5 जीरो बीजो आवी गयो 1 ओछा 6 माइनस 5 वत्ता 5 जीरो तीजो आवी गयो माइनस 23 वत्ता 18 ए बराबर जीरो गई माइनस 23 माइनस 5 प्लस 5 जीरो आवी गयो जो जो 27 ओछा 48 चलो 8 मारी हाथ जाए तो 1 4 मारी बे जाए तो एला हो माइनस 21 हवे माइनस 21 वत्ता 10 माइनस 11 प्लस 11 जीरो आव्यो आ ओछा ओछा वत्ता 84 ओछा 69 84 ओछा 69 प्लस 15 15 जीरो 15 ओछा 15 जीरो 32 ओछा 42 माइनस 10 वत्ता 10 जीरो माइनस 13 वत्ता 18 5 5 ओछा 5 जीरो 58 ओछा 84 ओए आ लोचो मार्यो उभा रहेजो 26 26 ने 15 भाई ओछा 26 वत्ता 15 ओछा 11 वत्ता 11 जीरो आ छेल्ले छेल्ले टेन्शन आपी दई हरखो सरवाळो बादबाकी नहीं करे आवी गयो हूँ आव्यो ओ ओ RHS LHS इज इक्वल टू माटे समीकरण 1 क्यूब माइनस 6 a स्क्वेर प्लस 5a प्लस 11i इक्वल टू O समीकरण नंबर 1 चलो हवे a इनवर्स शोधवा माटे शुं करीए बंने बाजू a इनवर्स पहला अस्तित्व बताववानुं वाह ध्रुवी चलो यशवंत अस्तित्व विस्तरण 1 काउंस में 6 वत्ता नहीं 6 ओछा 3 ओछा 1 काउंस में भाई कोस ध्यान आप बेटा 3 बोल 3 वत्ता 6 3 पछी नो बोलवानो तो तेम के 3 वत्ता 1 काउंस में बोलजे कोस बोलजे माइनस 1 ओछा 4 आवे हवे चलो निश्चायक ए बराबर आ 6 मारी 3 जाए तो 3 आ 6 ने 3 9 एटला ओछा 9 ने आ माइनस 5 केटलुं थतुं छे माइनस माइनस 11 नॉट इक्वल टू 0 माटे ए इनवर्स નું અસ્તિત્વ છે હવે શું કરહો ખુશી હવે શું કરહે સમીકરણ ને બે બાજુ એ ઇનવર્સ વડે ગુણવાનું ભૂલી ગયો રંગા 4 માર્ક નો છે
બંને બાજુ એ ઇન્વર્સ વડે પૂર્વ ગુણાકાર કરવો કે ઉત્તર ગુણાકાર? પૂર્વ ગુણાકાર. સમીકરણ 1 ની બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા. ચલો એ ઇન્વર્સ વડે ગુણાકાર. એ ઇન્વર્સ ઇન્ટુ એ ક્યુબ. નેક્સ્ટ માઇનસ 6 a inverse into a square. Next 5 a inverse into a plus 11 a inverse into I equal to a inverse into O. ચાલો ભાઈ આ કેટલું? a square. પછી આ 6a 5I 11 a inverse બરાબર O. એ આને કરતા બનાવો કેમ કે હોધવાનું છે. 11 a inverse બરાબર. ચાલો પેલા માઇનસ વાળાને અહીંયા પહેલા આવવા દો. એટલે પ્લસ 6a માઇનસ a સ્ક્વેર માઇનસ 5i. આ 11 ને પછી છેદમાં લેજો. પહેલા હવે કિંમત મૂકી દઉં જમણી સાઈડ. એ કેટલો હતો? 111. આ પાના બહુ ફેરવવાના. 12 માઇનસ 3 1 માઇનસ 2 3 બરાબર છે ને? એ ઉભા રહ્યો. 2 માઇનસ 1 3. ચાલો માઇનસ રીનવ એ સ્ક્વેર જલ્દી આખું મોઢે કરી નાખ. એ સ્ક્વેર આખું 4 2 1 માઇનસ 3 8 માઇનસ 14 ભાઈ પછી 7 માઇનસ 3 14. ચાલ રીનવ જલ્દી આઈ મોઢે કરી નાખ. ચાલો સાદું રૂપ સ્ટાર્ટ કરીએ છીએ. कुछ बेटा बोल जाए है गुणाकार 6 6 6 6 6 2 12 6 टाली 18 6 2 12 6 1 6 6 टाली 18. आ बैठू रवा दो. ચાલો એના પછી ગુનો 5 વડે 5 5 5 0 0 0. ચાલો માટે 11 a ઇન્વર્સ બરાબર. હવે 0 ની બોલ્યા કરતા અહીંયા 6 ઓછા 4 2 2 ઓછા 5 માઇનસ 3 6 ઓછા 2 4 6 ઓછા 1 5 6 વત્તા 3 9 ઓછા 0 9 12 ઓછા 8 4 ઓછા 5 માઇનસ 1 ઓછા 18 વત્તા 14 માઇનસ 4 12 ઓછા 7 5 માઇનસ 6 વત્તા 3 18 ઓછા 14 4 ને 5 नहीं 4 ઓછા 5 4 11 ને નાખો છેદમાં એટલે 1 ના છેદમાં 11 ને પેલો બેઠો. ધ્રુવી ઓ ધ્રુવી તારી ઈચ્છા છે ખરી 11 વડે ભાગવાની? મારી બી નથી, તમારી કોઈ નહીં. બસ તો પૈતું ભાગ ઈચ્છા હોય તો ભાગી નાખવાનું પણ રવા દેવ નહીં ભાઈ. એ જ છે જવાબ પછાડી. જોઈ જવાબ જરાક જોઈ લે. હે 1 ના છેદમાં 11 ભાઈ માઇનસ 3 4 5 ક્યાં ગયો? તો આ આર્યો આવી ગયો. માઇનસ 3 4 5 9 માઇનસ 1 માઇનસ 4 બેઠો જવાબ આવી ગયો. બેઠો જવાબ આવી ગયો. પરફેક્ટ. 4 માંથી 4 માર્ક. રીનવ આ દાખલો 7 મિનિટમાં થવો જોઈએ બોર્ડની પરીક્ષામાં. હે આ સ્પીડ જોઈએ વધારે વધારે 8 મિનિટ આટલી સ્પીડ જોઈશે. ઓકે કેલ્સીમાં ફટાફટ આંગળા ચલાવવાના. એક વખત આ સાચું પડી ગયું પછી આ બધી ગણતરીમાં વાર નથી લાગતી. ઓકે અને બીજી એક વસ્તુ કે આ દાખલામાં જો ભૂલ પડી ને તો નહીં પહેલા તમે પાછો કરો હોય ને પણ ટાઈમ બહુ બગડે. બરાબર ભૂલ હોતા બી વાર લાગે પાછી. એટલે હાચવીને કરવાનો. ઘરેથી પ્રેક્ટિસ વ્યવસ્થિત કરજો. નિહાર બેટા શું કરે છે તું? ચાલો આ દાખલો હોમવર્કમાં. બસ આ દાખલો બી એટલો જ લાંબો દાખલો છે ભાઈ. એમસીક્યુ જ છે હવે. આ તો સૂત્ર ભાઈ સૂત્ર જલ્દી. સૂત્ર શું આવે? નિશ્ચાયક એની ઘાતમાં n ઓછા 1. કક્ષા કેટલી કીધી છે? એટલે n બરાબર 3 મૂકી દો. વગર ગણતરી કરીએ જવાબ બોલી દેવાય એવો હતો કે. ચાલો એના પછી છેલ્લો છે હે ને.
ચાલો એ ડેટ એમ કે આ તો કોની હાથે જવાનો ડેટ પર ભાઈ ડેટ ની ઇટ ઇઝ ડિટર્મિનન્ટે એ આ છેલ્લે ડિટર્મિનન્ટ એવું શું બોલે છે ડિટર્મિનન્ટ આ તો ઊંધું બોલતો હતો ભાઈ એ ઇન્વર્સ નો નિશ્ચયક જોજો હે રીનવ તારે જોવાનું છે કોનો નિશ્ચયક કોનો એ ઇન્વર્સ નો એટલે નિશ્ચયક એ ઇન્વર્સ હવે આ ઇન્વર્સ ને શું આપણે બહાર કાઢી શકીએ હા કે ના તો જવાબ છે હા તમે આ ઇન્વર્સ ને બહાર કાઢી શકો છો એટલે આ થઈ ગયું નિશ્ચયક એ નો ઇન્વર્સ જો આ ઇન્વર્સ નો મતલબ એકના છેદમાં એ ના પરંતુ આ નિશ્ચયક એ ઇન્વર્સ નો મતલબ એકના છેદમાં નિશ્ચયક કેમ આમાં નહીં લખાય ને આમાં લખાય એમ કે આ શ્રેણિક નો ઇન્વર્સ છે જ્યારે આ સંખ્યાનો ઇન્વર્સ છે કોઈ પણ સંખ્યાનો ઇન્વર્સ એટલે એકના છેદમાં લેવાનું નિશ્ચયક એટલે સંખ્યા ને અને આ નિશ્ચયક એનો બીજો સંકેત છે ડિટર્મિનન્ટ એટલે આ છે જવાબ બી પતી ગયું સ્વાધ્યાય પતી ગયું આજનો લેક્ચર લઈ લેજો ઝેરોક્સ આવતીકાલે લેસન કરીને આવજો